નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલ દુકાનોને તોડી પાડવામાં આવી છે। વર્ષોથી રહેલી દુકાનોને વહેલી સવારે તોડી પડાઈ હતી। નર્મદા નિગમની જગ્યામાં આ દુકાનો આવેલી છે, જેને તોડી પાડવામાં આવી હતી। વહેલી સવારે જ ત્યાં કામગીરી કરવામાં આવી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જ આવેલી જે નર્મદા નિગમની જગ્યા છે, જ્યાં વર્ષોથી સ્થાનિકો ધંધો કરતા હતા, તેમની 34 જેટલી નાની મોટી દુકાનો હટાવવાની કામગીરી કરવામાં આવી। હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે। હાલમાં આપણે વાગડિયા ચેકપોસ્ટ પર છે, તમે તસવીરમાં જોઈ શકો છો। એક તરફ ડિમોલેશન ચાલે છે અને બીજી તરફ અહીંયાથી લોકોને જવા દેવામાં નથી આવતા। પોલીસ બેરિકેડ મૂકવામાં આવી છે, દરેકનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર 40 થી વધુ જેટલી દુકાનો છે, એ દુકાનો નર્મદા નિગમ કહેવું છે કે તેઓની છે, ને બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે તેઓ દુકાનોમાં રોજગારી મેળવતા હતા અને આ રોજગારી તેઓનું ગુજરાન ચાલતું હતું અને તેના કારણે તેઓ અહીંયા જે કામ ધંધો કરતા હતા, ત્યારે આ ડિમોલેશનના કારણે તેઓની દુકાનો જે છે એ છીનવાઈ જશે, તેઓ રસ્તા પર આવી જશે તેવું ગ્રામજનો કર્યા છે। બીજી તરફ તંત્રનું કહેવું છે કે આ નર્મદા નિગમની જગ્યા છે। ત્યારે હાલમાં તો સ્થાનિકોમાં પણ ભારે રોષ છે। કોંગ્રેસના કેટલાક આગેવાનોને ડિટેન પણ કરવામાં આવ્યા છે। ત્યારે સ્થાનિક જે ગરીબ લોકો ત્યાં રોજગારી મેળવતા હતા, તેઓની આ 35 થી વધુ દુકાનો હટાવવામાં આવી રહી છે, તેનું કામગીરી ચાલી રહી છે। ગ્રામજનો ભારે વિરોધ કરી રહ્યા છે। બીજી તરફ તંત્રનું કહેવું છે કે આ નર્મદા નિગમની જગ્યા છે, ત્યાંથી આ દબાણ હટાવવામાં આવી રહ્યું છે। તે હાલમાં ડિમોલેશનની કામગીરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહી છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।